નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝમાં બધા ખેડૂત મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે અત્યારે પહોંચી ગયા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કાંચરડી ગામમાં, બરાબર છે। ત્યાંના અમારા પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી આપણે અલ્પેશભાઈ સુવગિયા સાથે વાતચીત કરીએ। અલ્પેશભાઈ, આજે તારીખ કઈ છે? આજે તારીખ છે 18 તારીખ 18/9/2024। અલ્પેશભાઈ, 18/9/2024 ના રોજ આપણે તમારા મરચીના પ્લોટની મુલાકાતે મરચી આપણે જોવા માટે આવ્યા હતા। આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ જે એકદમ આમ ફ્રેશ, ચમકમાં અને ચાના બગીચાની જેમ ઊભી છે, બરાબર છે। આપ જોઈ રહ્યા છો કે મરચીમાં ક્યાંય પણ પીળો, પાનમાં પીળો દાગ પણ દેખાતો નથી। જ્યારે તમારા પંથકમાં આપણે મરચી જોઈએ તો ઘણા લોકોને મરચી ફેલ છે, છતાં તમારી મરચી આ કન્ડિશનમાં ઊભી છે, બરાબર છે। તો અલ્પેશભાઈ, તમે આમાં વસ્તુ શું શું વાપરેલી છે મને જણાવશો? આમાં તમે ઉપરથી છે ને સ્પ્રે લીધા અલ્પેશભાઈ? આપણે ઉપરથી આમાં સ્પ્રે લીધા છે ધ્રુવા એડિશનલ અને વિસ્ટારાના। ધ્રુવા એડિશન અને વિસ્ટારના સ્પ્રે લીધા છે, બરાબર છે। હવે અલ્પેશભાઈ, મને એક વસ્તુ કહેશો કે તમે આમાં ઉપરથી સ્પ્રે લીધા તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું? ના ના, એનું તો બહુ સારું છે રિઝલ્ટ। સારું રિઝલ્ટ છે એમ, બરાબર છે। તો આમાં તમે નીચેથી શું વસ્તુ વાપરી છે? કેટા પાવડર આપ્યો છે, કેટા પાવડર, ડિલાઇટ આપ્યો છે, ડિલાઇટ, ફાસ્ટ આપ્યું છે, ફાસ્ટ આપ્યું છે અને જેડ બ્લેક આપ્યું, જેડ બ્લેક આપ્યું છે। આ ચાર વસ્તુ તમે વાપરેલી છે, બરાબર છે। તો અલ્પેશભાઈ, આ ચાર વસ્તુ વાપરીને આપ અત્યારે જોઈ રહ્યા છો કે મરચીમાં પાનની સંખ્યાથી લઈને મરચીની જે ખુમાસ અને ચાના બગીચાની જેમ એક જ ધારી દેખાય છે, બરાબર। તો અલ્પેશભાઈ, મને એક વસ્તુ કહેશો કે તમે આ બધી વસ્તુ વાપરી તો એનું રિઝલ્ટ અલ્પેશભાઈ કેવું લાગ્યું? ના, એનું રિઝલ્ટ બહુ સારું છે, સારું રિઝલ્ટ છે। તો મારું તમને પૂછવું છે કે તમારી આજુબાજુના જે લોકો છે, જે ખેડૂત મિત્રો છે, તો એને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? ના, આ વસ્તુ વાપરવી જોઈએ। આ વસ્તુનું રિઝલ્ટ બહુ સારું છે, બહુ સારું છે।